જય સ્વામિનારાયણ. ધોરણ 7 ગુજરાતી મીડિયમ, વિષય ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ એક્ટિવિટી 5 બેંક ફોર્મ કેવી રીતે ભરવું તેની ચર્ચા કરી. હવે આજે આપણે એક્ટિવિટી 6 ની અંદર બેંક એકાઉન્ટ હોવું એ અત્યારે બહુ જરૂરી બાબત છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ટાઈમ મળે ત્યારે બેંક એકાઉન્ટ ખોલાવી દેવું. હવે મિત્રો આપણે આગળ જઈએ એક્ટિવિટી 6 તરફ. લક્ષ્મણ prepared a set of cards to show how to make lemon શરબત, but he forgot to write instruction each card. Write the instruction in the blank. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌથી પહેલા બધા કાર્ડ છે. તો સૌથી પહેલા આપણે શું કરવું? તો લીંબુ શરબત બનાવવું ગુજરાતીમાં કહીએ તો એક તપેલીમાં પાણી લેવું. પાણી લીધા પછી લીંબુના 2 ટુકડા કરવા. 2 ટુકડાઓને નીચોવવા. એમાં ખાંડ અને મીઠું ઉમેરવું. જો વરિયાળીવાળો પીવો હોય શરબત તો વરિયાળીનો પણ એડ કરી શકો. જીરાવાળો પીવો હોય તો જીરું પણ અંદર એડ કરી શકો. આ રીતે પણ આપણે શરબત બનાવીએ છીએ. અહીંયા સ્ટેપ બાય સ્ટેપ પહેલું જ વાક્ય લખી જો, લક્ષ્મણ poured some water in the glass. એટલે કે ગ્લાસમાં થોડું પાણી રેડો. પાણી રેડ્યા પછી જો સ્ટેપ બદલાય તો ચિંતા નહીં, ઘણીવાર પહેલાં ખાંડ નાખી દે એટલે ખાંડ ઓગળતી થઈ જાય અને એટલી વારમાં તમે લીંબુને કાપી અને સ્ક્વીઝ શબ્દ અહીં લખ્યો છે. સ્ક્વીઝ એટલે નીચોવવું, એટલે કે લીંબુ અંદર નીચોવવાનું છે. લીંબુ નીચોવવા માટે મશીન પણ છે ને હાથનો પણ ઉપયોગ કરી શકાય છે. આપણે લીંબુ નીચોવીએ પછી ચમચી વડે પાણીને થોડું હલાવીએ એટલે ખાંડ અને મીઠું ઓગળી જાય, પછી શરબત તૈયાર થઈ જાય. તો આ રીતે અલગ અલગ રેસીપી છે. તો લક્ષ્મણ poured some water in the glass લખેલું છે. ત્યાર પછી આપણે બીજો શબ્દ લખીશું, cut lemon into 2 piece or 4 piece. 2 પીસમાં પણ કરી શકાય, 4 પીસના ટુકડા પણ કરી શકાય. થર્ડ નંબર, add some sugar and salt. Add some sugar and salt. Third number, we mix all ingredient. એટલે કે બધા જ પદાર્થોને આપણે મિક્સ કરી દઈએ. ખાંડ હોય, મીઠું હોય, જીરું હોય, જે પણ હોય એને મિક્સ કરવું. મિક્સ કર્યા પછી ટેસ્ટ જોવો કે જો વધારે ખાટું હોય તો પાણી ઉમેરવું, જો ગળપણ ના હોય તો ખાંડ ઉમેરવી. એડ સમ મોર સુગર ઇન ધ લેમન શરબત. સો we cannot take out some salt or some sugar, but we add some salt, some sugar and lemon. સારો ખાટો ન બન્યો હોય તો ફરીથી 1 લીંબુ વધારે પણ આપણે નીચોવી અને શરબતને ખાટો બનાવી શકીએ છીએ. તો માય ડિયર ફ્રેન્ડ્સ, we complete activity number 6 and we start activity number 7. Read the process. Half cut plastic jar. Half cut. Activity number 7. half
called plastic jar એટલે કે પ્લાસ્ટિકની આવી એક બરણી તેને કટ કરીને લઈ લો. સેકન્ડ નંબર, ટુ સ્ક્રૂ, બે સ્ક્રૂ લેવાના એટલે કે અહીંયા લગાવવા માટે, અહીંયા નીચે લગાવવા માટે બે સ્ક્રૂ રાખવાના. ત્યાર પછી કોપર વાયર, પછી વાયર રાખવાનું અહીંયાથી એક બેટરીનો, આ બેટરી બનાવી છે મિત્રો આપણે અહીં આગળ જોઈન્ટ કરવાનું, બીજો વાયર અહીંયા જોઈન્ટ કરવાનું. ટુ ટેસ્ટ ટ્યુબ, આ ટેસ્ટ ટ્યુબ છે, ટેસ્ટ ટ્યુબ, ટેસ્ટ ટ્યુબ છે. ડ્રાય બેટરી, બેટરી એટલે આપણે સોલર પાવર એક આવે છે ઘડિયાળમાં નાખીએ છીએ તે લેવાનો. બેટરી, ડ્રાય બેટરી સેલ 6 વોલ્ટ બેટરી. એન્ડ સલ્ફ્યુરિક એસિડ, અહીંયા જે પાણી લેવી છે મિત્રો એ સલ્ફ્યુરિક એસિડ લેવાનું છે. શું લેવાનું છે? સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ સાયન્સ ની અંદર વધારે ખ્યાલ આવે. પ્રોસીજર कैसे કરવાનું? ટેક પ્લાસ્ટિક જાર, હાફ કટ એઝ શોન ઇન ધ ફિગર, ચિત્રમાં બતાવ્યા પ્રમાણે પ્લાસ્ટિકની કોઈ પણ બોટલને કાપીને હાફ કરી નાખો. મેક ટુ હોલ એટ ધ બોટમ, બોટલની અંદર આ જે જાર લીધી એની અંદર બે કાણા પાડી દો. ત્યાર પછી હોલ ઇન ધ બોટમ, ફિટ ધ હોલ વિથ ધ સ્ક્રૂ, સ્ક્રૂ વડે ફિટ કરો. રિમેમ્બર there should not be any water leakage, અહીંયા પાણી લીકેજ ન થાય એ રીતે સ્ક્રૂ ડ્રાઈવર કમ્પ્લીટ ફિટ કરી દો. join the outer end of screw with battery or dry cell, this is our voltmeter. હવે મિત્રો અહીંયા આપણે વાયર વડે ડ્રાય બેટરી એટલે કે બેટરી આપણી પાસે જે સેલ હોય એમાં જોઈન્ટ કરી દો. Now fill half of the voltmeter with pure water, અહીંયા પાણી ભરી દો એટલે આપણને ખ્યાલ આવે. Add 4 or 5 drop of sulfuric acid, sulfuric acid ના 3 થી sulfuric acid ના 3 થી 4 ટીપા તેની અંદર ઉમેરો. Add 4 or 5 drop of sulfuric acid, the water will become good conductor, પાણી વધુ સારું બની જશે. See the helpline, હજુ તમારે વધારે જાણવું હોય તો પાછળ પેજ ઉપર હેલ્પલાઇન આપી છે. કોણ બનેગા કરોડપતિનો હેલ્પલાઇન હોય એમ અહીંયા પણ હેલ્પલાઇન છે, તો આપણે હેલ્પલાઇનમાં જશું અને વધારે તમને ખ્યાલ આવશે. પેજ નંબર 26 ઉપર હેલ્પલાઇનમાં એક્ટિવિટી 5 એક્ટિવિટી 7 લગી ધોરણ 7 પ્રથમ સત્ર વિજ્ઞાન અને ટેકનોલોજીના પાઠ 4 નો સંદર્ભ વિદ્યાર્થીને આપો, તેની ચર્ચા કરો. તો મિત્રો 7મા ધોરણમાં પ્રથમ સત્રમાં વિજ્ઞાન ટેકનોલોજીમાં આના વિશે વિગતે સમજણ આપેલી છે, તો એ ધ્યાન આપજો. હવે મિત્રો આપણે એક્ટિવિટી 8 તરફ આગળ વધીએ. તો એક્ટિવિટી 7 ની અંદર પાણીને કેવી રીતે સલ્ફ્યુરિક એસિડના 2-4 ટીપા નાખીને શુદ્ધ કરી શકાય એનો પ્રયોગ પ્રથમ સત્રમાં અમે વિજ્ઞાનની અંદર ભણી ગયા અને હજુ પણ વિગતે એ બુક વાંચી લેજો એટલે ખ્યાલ આવે. હવે મિત્રો આપણે જે એક્ટિવિટી અહીંયા લખ્યું છે મેગા. શું લખ્યું છે? મેગા.
રાઇડ. મેગા રાઇડનો મતલબ શું છે મિત્રો? મેગા એ એક પ્રકારનું નામ છે મેટ્રો લિંક એક્સપ્રેસ. મેટ્રો લિંક ઈ ઉપરથી છે એક્સપ્રેસ. એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે ચાલતી એક મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ અત્યારે શરૂ છે. તમને પ્રશ્ન થાય શા માટે? તો વધતી જતી વસ્તીને લઈ જવા માટે વધારે પડતા સાધનનો ઉપયોગ થાય તો રોડ ઉપર ટ્રાફિક જામ થઈ જાય. રોડ ઉપર ટ્રાફિક જામ ન થાય અને દૂર સુધી લોકોને સલામત, સારી, સાનુકૂળ મુસાફરી માટે સરકાર દ્વારા એક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે જેનું નામ છે મેટ્રો રેલ. તો મેટ્રો રેલ આપણે બધા જોઈએ છીએ અમદાવાદમાં વસ્ત્રાલથી શરૂ થઈ છે અને છેક આશ્રમ રોડ થઈ અને ગાંધીનગર સુધી પહોંચશે. વાસણાથી શરૂ થઈ ગાંધીનગર સુધી જશે અને થલતેજથી લઈ ગાંધીનગર જશે. આ રીતનો રૂટ છે. કિલોમીટરમાં થોડા વધઘટ થાય છે. 72 કિલોમીટરની 76 કિલોમીટરની આ લાઈન છે, છતાં 2-5 પ્લસ માઇનસ થશે કારણ કે ઘણીવાર રૂટમાં ચેન્જીસ થાય. એટલા માટે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. તો વિદ્યાર્થી મિત્રો, દરેક શહેરની અંદર આવી મેટ્રો સેવાઓ શરૂ કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. તો અહીંયા અમદાવાદ ગાંધીનગરની મેટ્રો લગભગ 2022માં પૂર્ણ થવાની હતી, પણ 1-2 વર્ષ પ્લસ થશે, આગળ જશે કારણ કે જમીનની અંદરથી થાંભલા લઈ અને બહુ ઊંચાઈ ઉપર અને લઈ જવાનું કામ થોડું ડિફિકલ્ટ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવો જ એક મેટ્રો પ્રોજેક્ટ હમણાં જ 1-2 દિવસ પહેલા લોન્ચ થયો છે કે સુરતની અંદર પણ આવો મેટ્રો રેલ શરૂ થશે. એનું કામકાજ પણ હવે સરકાર દ્વારા પૂર્ણ કરી દીધું છે, એટલે ટૂંક સમયમાં શરૂ થઈ જશે. દિલ્હીની અંદર તો મેટ્રો હતી જ, ગુજરાતમાં અમદાવાદમાં પ્રથમ આવી, બીજી સુરત, ત્યાર પછી વડોદરા, એમ કરતાં બધા શહેરોમાં મેટ્રો રેલ આવશે. તો આવા પ્રોજેક્ટ થકી લોકો પોતાના કામ અર્થે, ધંધા અર્થે દૂર દૂર સુધી જુદા જુદા વાહનોમાં જાય ત્યારે જે તકલીફનો સામનો કરવો પડે એના માટે સરકાર દ્વારા એક વિચારણા કરી કે એક સાથે ઘણા બધા પેસેન્જરો એ પણ રોડ સિવાય, એટલે કે ઉપર એલિવેટર ઉપર થાંભલા ઉપર જશે અને જેના દ્વારા ઘણા બધા પેટ્રોલ ડીઝલની પણ બચત થશે, સમયની પણ બચત થશે અને લોકોને સારી સાનુકૂળતા મળશે. તો સ્ટાર્ટ કરીએ મિત્રો. ગાંધીનગર ઇઝ અ પ્રોગ્રેસિવ, ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. તો ગુજરાત એ પ્રગતિશીલ રાજ્ય છે. પ્રોગ્રેસિવ એટલે પ્રગતિશીલ છે. અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી. એમાં ગુજરાતમાં સૌથી મોટામાં મોટું શહેર હોય તો અમદાવાદ છે. સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત, અને કોઈ પણ બિઝનેસનું, ધંધાનું મુખ્ય મથક ગુજરાત છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. કેપિટલ એટલે રાજધાની, કે રાજ્યનો વહીવટ જ્યાંથી થાય એને રાજધાની કહેવાય. તો ગાંધીનગર એ ગુજરાતની કેપિટલ છે. અબાઉટ 50,000 people every day travel between these two capitals.
અમદાવાદ એ જૂની રાજધાની હતી ગુજરાતની, પરંતુ એને ટ્રાન્સફર કરી અને ગાંધીનગર લઈ ગયા. તો ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે રોજના 50,000 માણસ અપડાઉન કરે છે અને હજુ પણ એમાં સંખ્યામાં સતત વધારો થશે. એટલા માટે અહીંયા બિટવીન ટુ કેપિટલ્સ ઓલ્ડ એન્ડ ન્યૂ, સો વી નીડ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, એટલે ટ્રાન્સપોર્ટ ફેસિલિટી ગુડ હોય એ સ્વાભાવિક છે. તેના માટે સરકારે મેટ્રો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાનેડ ફોર ન્યૂ રેલવે પ્રોજેક્ટ, અને રેલવે પ્રોજેક્ટ કહેવાય એક પ્રકારનો. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ 2000 કરોડ, 2000 કરોડ રૂપિયાથી શરૂ કર્યો, પરંતુ એનો આંકડો હજુ ઘણો બધો વધી જશે. કંપની ફોર ધેટ પ્રોજેક્ટ, ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા. મેગાનો મતલબ લખે છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. The cost for this project is about 1,200 crore. 12,000 કરોડ રૂપિયાની આ યોજના છે. આગળ લખ્યું છે two phrase, in the first phrase there will be 3 line. ફર્સ્ટ ફ્રેઝની અંદર 3 લાઈન લખાશે. નોર્થ સાઉથ કોરિડોર એટલે કે ઉત્તર દક્ષિણ માર્ગ, ઈસ્ટ વેસ્ટ એટલે કે પૂર્વ પશ્ચિમ કોરિડોર, એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર જમીનની અંદર. ટોટલ લેન્થ ઓફ ધ ઓલ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર. આ બધી જ લાઇનની લંબાઈ 76 કિલોમીટર જેટલી થશે. The north-south corridor will connect Ashram Road to Gandhinagar. એટલે કે ઉત્તર દક્ષિણ જે છે એ આશ્રમ રોડ અને ગાંધીનગર વચ્ચે હશે. એટલે કે જે મેટ્રો છે આશ્રમ રોડથી સીધી ગાંધીનગર જશે. આગળ, this corridor will be 32.65 meter long. એટલે કે 32 કિલોમીટર જેટલું આશ્રમ રોડથી ગાંધીનગર થાય છે. It will start from APMC Vasana on National Highway 8A. વાસણા APMC થી શરૂ થશે. 8A. It will pass through વાસણા, પાલડી, VS Hospital and Town Hall. એટલે કે વાસણામાં થઈને પાલડી આવશે, પાલડીથી VS હોસ્પિટલ, ત્યાંથી ટાઉન હોલ થઈ અને ગાંધીનગર જશે. This line will cross the east-west corridor at Income Tax Junction. આ લાઈનનું ક્રોસ એટલે કે આપણે એવું સમજી લઈએ મિત્રો કે અહીંયા અમદાવાદ શહેર છે, અહીંયા ગાંધીનગર શહેર છે, અહીંયા આશ્રમ રોડ જાય છે. તો અહીંયાથી એક લાઈન છે આમ જશે, અહીંયાથી આમ જશે. બીજી લાઈન વાસણાથી અહીંયાથી આમ જશે. અહીંયા જે ક્રોસ થશે એ ઇન્કમ ટેક્સ સર્કલ કહેવાય છે. આ ગાંધીનગર છે અને આ અમદાવાદ છે. તો અમદાવાદ અને ગાંધીનગરને જોડવા માટે આ રીતે અહીંયા વસ્ત્રાલથી શરૂ થઈ અહીંયા આવશે, અહીંયા કલ્પેશથી આમ આવશે, અહીંયાથી આમ જશે. આ રીતે આપણું તૈયાર થયો છે. અહીંયા આગળ વાસણા છે, વાસણાથી આમ આવશે. ચલો મિત્રો આગળ પકડો લઈએ. મેટ્રો રેલ પ્રોજેક્ટ ટૂલ ફ્રેઝ એટલે કે 2 ફ્રેઝમાં થશે. વાસણા હોસ્પિટલ પાલડી. This line will cross the east-west corridor at Income Tax Junction. It will turn a little left near Koba Circle and will run toward Gandhinagar. Koba Circle ઉપર થોડી ટર્ન થશે પછી ગાંધીનગર જશે. There are 2 more junctions on this line, Info City and Gift City. There will be 31 stations on this corridor. 31 સ્ટેશનથી બનશે અને ઇન્ફો સિટી એક આઈટી સેન્ટર છે અને બીજું ગિફ્ટ સિટી એ ફાઇનાન્સ સેન્ટર છે. આ બંને જગ્યાએ સ્ટોપ થશે અને ત્યાંથી આગળ ગાંધીનગર જશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે મેટ્રો વિશે ઘણું બધું જાણ્યું. હવે નેક્સ્ટ વિડીયોની અંદર પણ થોડુંક હજુ પાર્ટ બાકી છે, આપણે નેક્સ્ટ વિડીયોમાં લેશું.
ત્યાં સુધી એકવાર રીડિંગ કરજો, સ્પેલિંગ લખજો, સ્પેલિંગ વડે કરજો. મારી રજા લઈએ. જય સ્વામિનારાયણ.